हेलो गाइस, स्वागत है तमारू डीके टेक्निकल चैनल में। तो है ने આજના વિડિયોમાં આપણે છે ને YouTube ચેનલ કઈ રીતના ડિલીટ કરવી એની માહિતી આપવાના છે। કારણ કે YouTube માં આપણે બહુ જાજી ચેનલો બનાવી નાખી હોય તો છે ને એ બહુ જાજી ચેનલો બનાવી નાખી હોય તો આપણે એને ડિલીટ કઈ રીતના કરવી એની માહિતી તમને આ વિડિયોમાં મળી જશે। તો વિડિયોમાં એન્ડ સુધી બના રહીજો કારણ કે આ માહિતી તમને બહુ કામ લાગશે। પહેલા છે ને YouTube એપ્લિકેશન આપણે ઓપન કરી લેવાનું છે। તો જો આપણે સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ કરીએ તો આપણે YouTube નું એપ્લિકેશન ઓપન કરી લેવાનું અને પછી છે ને આપણે આપણા લોગો ઉપર ક્લિક કરી દેવાનું છે। આપણી જે ચેનલ હોય ને એની ઉપર ક્લિક કરશો ને એટલે વચ્ચે આ ગૂગલ એકાઉન્ટ લખેલું છે એની ઉપર ઓકે દેવાનું છે। એની ઉપર ઓકે દેશો એટલે આવા ઓપ્શન આવી જશે અને પછી આપણે છે ને એમાં તો ડેટા અને પ્રાઇવસી લખેલું છે એની ઉપર આપણે ઓકે દેવાનું છે। આ 5મા નંબરનું છે ને એની માથે આપણે ઓકે દેવાનું છે। તો એની માથે આપણે ટિક કરવાનું છે અને પછી તમે એમાં નીચે હેઠે જશો ને આ સ્ક્રોલ કરતા એટલે નીચે છે ને એ ઓપ્શન આવશે જો ગૂગલની સેવા ડિલીટ કરવી એની માથે આપણે ઓકે દેવાનું છે। આવું ઓપ્શન આવી જશે। તો આમાં જો YouTube વિડીયો અપલોડ કરો એક લખેલું છે અને Gmail 19 તો આપણે છે ને આ YouTube ચેનલ ડિલીટ કરવાની છે એટલે YouTube ઉપર ઓકે દેવાનું છે અને પછી આપણે સ્ક્રીન લોક નાખ્યો હોય એ પાછો નાખી દેવાનો। પછી આમાં જો બે ઓપ્શન આવી જશે કે મારે મારી ચેનલ છુપાવી છે, મારે મારી સામગ્રી કાયમિક રૂપે કાઢી નાખવી છે। તો આપણે કાયમ માટે કાઢી નાખ્યું હોય ને તો નીચે છે એ ઓપ્શન ઉપર આપણે ઓકે દેવાનું છે। એની માટે ઓકે દેશો એટલે પછી આ બે ઠેકાણે છે ને આ ઓપ્શન આવી જશે। પછી આ બે ઠેકાણે ટિક કરી દેવાનું છે। જો આ બે ઠેકાણે વાદળી ટિક કરી અને પછી મારી સામગ્રી કાઢી નાખો એની માટે આપણે ઓકે દઈ દેવાનું છે। એટલે આપણે જો એની માથે ઓકે દઈશું। અહીંયા પાસવર્ડ નાખવાનો આવે એટલે અહીંયા જો પાસવર્ડ નાખીને અને પછી આપણે મારી સામગ્રી કાઢી નાખવી એની માથે ઓકે દેવાનું છે। તો જો આવી રીતના YouTube ચેનલ ડિલીટ કરાય કારણ કે આપણે આ YouTube ચેનલ છે ને એ ડિલીટ નથી કરવાની એટલે આપણે આપણો પાસવર્ડ અહીંયા નાખતા નથી કારણ કે આપણે આ ચેનલ રાખવાની છે। તો તમને માહિતી આપવા માટે તમને ખાલી દેખાડતો હતો કે આવી રીતના YouTube ચેનલ ડિલીટ કરી શકાય। હવે આ કારણે તમારી ચેનલનો જે પાસવર્ડ હોય એ નાખી દો અને પછી સામગ્રી કાઢી નાખવી એની માટે ઓકે દઈ દો એટલે ચેનલ ડિલીટ થઈ જાય 100%। તો ઉમ્મીદ કરું છું તમને મારી માહિતી સારી લાગી છે। તો માહિતી સારી લાગી હોય ને તો તમારા ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી નાખજો કારણ કે આપણે આવા વિડીયો આપણી ચેનલમાં મૂકતા રહીએ છીએ।